સુપર સહેલિયાથી હું દીપા બટાકા પૌવાના બદલે આજે બહુ સરસ એક પૌવાની રેસીપી બતાવું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે 1 કપ ભરીને રેગ્યુલર જાડા પૌવા લેવાના છે, જે ચાળીને મેં લીધા છે. ફરીથી એને આ રીતે પાણીથી ધોઈ લઈશું અને બધી એની અશુદ્ધિ દૂર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, બટાકા પૌવાની જેમ જ આ પણ 10 મિનિટમાં બની જાય એવો નાસ્તો બ્રેકફાસ્ટ, ટિફિન કે લાઇટ ડિનર ખાવું હોય તો બેસ્ટ રહેશે. ફ્રેન્ડ્સ, આ પૌવાની રેસીપી બટાકા પૌવા કરતાં વધારે સારી હું એટલે કહીશ કે ઇન્ગ્રેડિયન્ટ્સ ઘણા સારા આમાં આપણે યુઝ કરવાના છે, જે હેલ્ધી છે અને આ ગળે અટકતા નથી. કેમ કે એમાં આપણે દહીં લેવાના છે. અહીંયા અડધો કપ જેટલું મોળું દહીં તમે જોઈ શકો છો અને એને આ રીતે એકદમ સરસ ફેંટી લેવાનું છે. બને ત્યાં સુધી દહીં એકદમ મોળું લેજો અને સાધારણ ખાટું ગમતું હોય તો એ પણ લઈ શકો છો. પૌવા સાધારણ ખાટા બનશે. તો જુઓ, હવે આ દહીં આ રીતે એકદમ સરસ સ્મૂધ ફેંટીને એને પૌવામાં એડ કરી લેવાનું છે. જે પૌવા આપણે આ રીતે ધોઈને મૂકેલા છે, રાખેલા છે. હવે આપણે દહીં અને પૌવાને સરખી રીતે મિક્સ કરી લઈશું. આ આપણા દહીંવાળા પૌવાનું મિશ્રણ જે છે એને મિક્સ કરી સાઈડ પર રાખી એક સરસ મજાના વઘારની તૈયારી કરીશું. વઘાર માટે અહીંયા એક પેન લઈ લઈશું, જેમાં 1 ચમચી ભરીને આપણે લેવાનું છે તેલ. અહીંયા મેં શીંગ તેલનો ઉપયોગ કર્યો છે. હવે આપણે સિંગદાણા મેં જે લીધા છે એ શેકેલા લીધા છે. જો શેક્યા વગરના હોય તો સૌથી પહેલાં સિંગદાણા શેકી લેવા. સિંગદાણાની સાથે થોડા કાજુના ટુકડા પણ તમે શેકીને એડ કરી શકો છો. મેં અહીંયા સિંગદાણા શેકીને રાખ્યા છે, એટલે ડાયરેક્ટ હું વઘારમાં 1/2 ચમચી જેટલા રાઈદાના એડ કરી રહી છું. 1/2 ચમચી જેટલી અડદની દાળ અને ચણાની દાળ બેવ ભેગી થઈને, એટલે કે 5 ચમચી અડદની દાળ, 5 ચમચી ચણાની દાળ. અડદની દાળ અને ચણાની દાળને સરખી રીતે ઘેરી ગુલાબી કલરની થાય ત્યાં સુધી એકદમ ધીમા તાપે શેકવાની છે. ચણાની દાળની બદલે તમે રોસ્ટેડ ચણા દાળ એટલે કે દાળિયા કહે છે એ પણ એડ કરી શકો છો, પણ એને વધારે શેકવાની જરૂર નહીં. એને તમે વઘારમાં લાસ્ટમાં પણ એડ કરી શકો છો. ફક્ત 1-2 મિનિટ માટે જ એને શેકવાના, જેથી એનો જે ભેજ હોય એ દૂર થઈ જાય અને થોડા ક્રન્ચી થઈ જાય. અહીંયા આપણે ચણાની દાળ અને અડદની દાળ ઘેરી ગુલાબી કલરની થાય ત્યાં સુધી એકદમ ધીમા તાપે શેકી રહ્યા છે, જેથી મોઢામાં બિલકુલ કચ ના થાય. હવે આપણે એડ કરવાની છે પેસ્ટ, જેમાં તમે જોઈ શકો છો મેં લીલા મરચાં લીધી છે, એનાથી અડધું આદું અને આદુથી અડધી લીલી હળદર. આ 3 વસ્તુ ભેગી વાટીને હું ફ્રીઝમાં રાખું છું. આ પેસ્ટનો ઉપયોગ આપણે કઢીમાં પણ કરી શકીએ છીએ અને આ રીતે પૌવા બનાવવા માટે પણ આ બહુ ટેસ્ટી લાગે છે. જો તમારી પાસે આ પેસ્ટ ન હોય તો બારીક સુધારેલા લીલા મરચાં, બારીક સુધારેલું લીલું આદું અને અત્યારે સિઝન છે એટલે હળદર લીલી હોય તો એ પણ થોડીક બારીક સુધારીને એડ કરી શકો છો. હવે આપણે આ પેસ્ટનો કાચો ટેસ્ટ જે છે દૂર કરવા એને પણ 2 મિનિટ માટે સાંતળી લઈશું વઘારમાં. પેસ્ટને આ રીતે 2 મિનિટ માટે સાંતળી લેવાની છે. પછી એમાં આપણે મીઠો લીમડો અને વઘારનું લાલ મરચું એડ કરીશું, જેને વધારે પડતું શેકવાની જરૂર નથી. ફક્ત એને 1/2 મિનિટ માટે થોડું એ ક્રન્ચી થઈ જાય ત્યાં સુધી શેકવાનું છે. લીમડો અને લાલ મરચું એડ કર્યા પછી થોડી હિંગ એડ કરી લેવાની ચપટીભર, અને લાસ્ટમાં સિંગદાણા પણ આપણે એડ કરીશું. આ બધું એડ કરી અને વઘાર જે છે એ આપણે એડ કરીશું પૌવા જે રાખ્યા છે એમાં. દહીંમાં પૌવા સરસ રીતે પલળી ગયા છે અને ઉપર નાખેલો ટેમ્પટિંગ વઘાર બહુ સરસ દેખાઈ રહ્યો છે. 5 ચમચી જેટલું સંચળ, 5 ચમચી જેટલો જીરા પાવડર એટલે કે શેકીને જીરું રાખ્યું હતું એને વાટી અને જીરા પાવડર બોટલમાં ભરી રાખવાનો, આ રીતે ઉપયોગમાં લઈ શકાય. અને 5 ચમચી જેટલું રેગ્યુલર મીઠું એડ કરી એને હલાવીને મિક્સ કરી લઈશું. બસ આપણા આ દહીંવાળા પૌવા જે છે એ રેડી છે. ઉપરથી તમે કોથમીર અને લીલા નાળિયેરનું છીણ એડ કરીશો તો વધારે ટેસ્ટી લાગશે. તો ફ્રેન્ડ્સ, ચોક્કસથી આ ઝટપટ બની જાય એવી દહીંવાળા પૌવાની રેસીપી ટ્રાય કરજો. અને આ થોડા ભીના બનતા હોય છે એટલે ગળે એ બટાકા પૌવાની જેમ અટકતા નથી. ઘણીવાર પૌવા આપણે ગળામાં અટકતા હોય છે થોડા ડ્રાય બને ત્યારે, જ્યારે આ પૌવામાં એવો પ્રોબ્લેમ નથી આવતો. પ્લસ
આ રીતે એમાં જે ઇન્ગ્રેડિયન્ટ્સ જે આપણે યુઝ કર્યા છે એનાથી વધારે હેલ્ધી બને છે, ટેસ્ટી બને છે. રેસીપી કેવી લાગી કોમેન્ટમાં લખજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને બચ્ચાઓને ટિફિનમાં, બ્રેકફાસ્ટમાં કે ડિનરમાં આ પૌવાની રેસીપી ટ્રાય કરજો. જોતા રહેજો સુપર સહેલિયા. થેન્ક યુ ફોર વોચિંગ વન્સ અગેન.